की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की जय। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। सनंद ग्रंथ प्रकरण नंबर 7 चौपाई नंबर 7 आवेला છે। સનંદ ગ્રંથ પ્રકરણ નંબર 7 ચોપાઈ નંબર 7 આવેલા છે। આપણે વીરેન હોય પિયા की वाको कोई न उपाय अंग अपने वैरी हुए सब तन लियो है खाया। જે પિયાની વિરહીન હોય, જે પિયાને મળવાની જેને તડપ હોય, હવે એ જેવા સુંદર સાથ છે, એ સુંદર સાથને શું હોય છે કે વાકો કોઈનો ઉપાય, આનો બીજો કોઈ ઉપાય જ નથી એમ કે છે। આનો કોઈ બીજો ઉપાય નથી એમ। એને એના તનની પણ સમજ ન હોય, એને તનની પણ ન પડી હોય। અંગ અપને વેરી હુએ, એના અંગો છે, એના તન છે, એનું શરીર છે, એ બધા જ દુશ્મન થયા છે। આપણે ને રાજજી મહારાજ વચ્ચે જો મોટામાં મોટો પડદો હોય તો આ વજૂદનો પડદો છે। વજૂદ દૂર કરી દો, ધની મળી જશે। હવે વજૂદ દૂર કરી દેવું એટલે એનો મતલબ શું છે? આ શરીરને સમાપ્ત કરવું? ના, આ શરીરને સમાપ્ત નહીં કરવાનું। આપણી મેં કર્યું, આપણી અહમતા છે, આપણી બુઝરગી છે, આ જે દિમાગ છે આપણું, એ દિલને બંધ નમન કરી દો। વજૂદ ઓટોમેટિક હોવા છતાં પણ વજૂદનું અસ્તિત્વ નહીં હોય। તું ही तूना પ્રેમની અંદર, તું ही तूना ભાવની અંદર જીવો। બસ ધની તમે કરો એ ખરું, તમે જે કરી રહ્યા છો તમે કરી રહ્યા છો, આપણું અસ્તિત્વ ન હોવું જોઈએ। તો મોટામાં મોટો આ છે, વેરી છે અંગો આપણા। સબ તન લિયો હે ખાય, સબ તન લિયો હે ખાય। કે વીરાનું જે દુઃખ છે, વીરાનું જે દુઃખ છે એ આખા તનની અંદર પસરી રહ્યું છે એમ કે છે। હવે સહન નથી થતું, અસહનીય છે। ચોથા અને પાંચમા દિવસની લીલા છે। હવે છઠ્ઠા દિવસની લીલાની અંદર આ શક્ય છે? પ્રશ્ન છે। છઠ્ઠા દિવસની લીલાની અંદર આ શક્ય છે કેમ? કે આપણે હવે એક તમે વાત કલા સમજાવું કે આ થોડું સમજવું કે આ સ્વીકારવું થોડું શરૂઆતની અંદર અયોગ્ય લાગશે। આ સ્વીકારવું શરૂઆતમાં અયોગ્ય લાગશે, સમજાય તો સારું, ન સમજાય તો કહેશે આ બધું શું કહી રહ્યા છે, કે ધનીજીના વચનોને ખોટા કહી રહ્યા છે, સ્વામીજીના વચનોને ખોટા કહી રહ્યા છે। વચનોને ખોટા નથી કહી રહ્યા, આપણે વચનોને ખોટા નથી કહેતા। એક એક્ઝામ્પલ એનો સરસ આપું કે આપણી આગલી પેઢી, એની આગલી પેઢી એટલે મીન્સ આપણા બાપ દાદાઓ આગ પાણી પથ્થરની પૂજા કરતા હતા, કર્મકાંડની અંદર માનતા હતા, રીતિ રિવાજોની અંદર માનતા હતા। એ અત્યારે આપણે માનીએ છીએ તો કેમ નથી માનતા? કારણ શું? તે પરિસ્થિતિ અંદર તે સમયે એ યોગ્ય હતું, કારણ કે તે ઘડે તારતમ્યનું અવતરણ નતું થયું એટલા માટે યોગ્ય હતું, અથવા એમને તારતમ્ય નતો મળ્યો એટલા માટે યોગ્ય હતું। સમજી લો, એ સમયે એ પરિસ્થિતિ એ યોગ્ય હતું, પણ અત્યારે આપણે એ કરી લઈને બેસી રહીએ ના ભાઈ અમારા બાપ દાદા આ કરતા હતા, અમારે આ કરવું જોઈએ, એ લઈને બેસી રહીએ તો એમ અહીંયા આગળ શું છે કે ચોથા અને પાંચમા દિવસની જે લીલા અને એ સમયે આ જે અવતરણ થયું હતું, એ સમયે ધનીજી જે વિલાપ કર્યા છે, સ્વામીજી જે વિલાપ કરી રહ્યા છે, એ બતાવેલો છે। છઠ્ઠા દિવસની લીલા ક્યારે? એમને ગમ નથી ત્યાં સુધી। હવે એવું ન કહેવાય કે સ્વામીજીને ગમ ન હતી,
એક એક શબ્દ આને વિચારીને બોલવા પડે. હવે તો અહીંયા બન્યું શું? તો અહીંયા બન્યું કે સદગુરુના વચનો પર એમને વિશ્વાસ નથી. તો કે છે હા આટલો મોટો બ્લેમ મહારાજ ઠાકુર પર થાય. તે મહારાજ ઠાકુર હતા, ઇન્દ્રાવતી સખી હતી. ઇન્દ્રાવતી સખી પર આવડો મોટો બ્લેમ થાય ખરો? આ કંઈક નવું છે, એટલા માટે હું તમને જણાવી રહ્યો છું. અને આની પર વિચાર કરજો સુંદર સાથે. બીજું તો સરળ બધું બતાવી દેશે, પણ જે અંદર જે આ છે, જે બારીક વાતો છે, એ ગુપ્ત વાતો છે, ગુપ્ત બારીકી જે છે એને સમજવા પ્રયત્ન કરો. એમને વિશ્વાસ નતો, સદગુરુના વચનો પર વિશ્વાસ નતો. તો કેવી રીતે? જ્યારે ધણીજી છે, સદગુરુ છે, એ ધામ વર્ણન કરતા હતા, પરમધામનું વર્ણન કરતા હતા, ત્યારે એમના દિલની અંદર એક ઉત્કંઠના જાગી. ઇન્દ્રાવતીજીના દિલની અંદર એક ઉત્કંઠના જાગી કે સદગુરુજી બતાવી રહ્યા છે કે તું પરમધામની આત્મ છે. તો એમને પોતાના દિલની અંદર થયું એમ કે તમને પરમધામ દેખાય છે ને મને કેમ નથી દેખાતું. એના માટે ઘણી બધી કષ્ટની કરી. ને યોગ્ય છે. છેવટે અંત સમયે વિતકની વાત છે. છેવટે અંત સમયે સદગુરુજીએ શું કહ્યું કે મને તું ઉઠાડી દે, તું બેસી જા તો તને દેખાશે. આ કહ્યું તું કે છે મારા તન પછી તારા તનની અંદર લીલા કરવાના છે, તારા તનમાં બેસીને લીલા કરવાના છે. તો કે તું મને મારી નાખ તો તારા તનમાં આવીને લીલા કરશે તો તને આ બધું દેખાશે. ગાદીની વાત નથી અહીંયા. પહેલા શું બધા ગાદીની વાત કરતા હતા કે ભાઈ ગાદી પરથી ઉઠાડી તું બેસી જતો આવશે. ના, એ નથી વાત. તનને સમાપ્ત કરી દે, તારા તનમાં બેસીને લીલા કરશે. આ વાત કહી તે કે નથી કહી? અવશ્ય કહેલી આ વાત. મને તું ઉઠાડી દે, તું બેસી જા તો તને આ બધું દેખાશે. મીન્સ તારા તનની અંદર મારા પછી તારા તનની અંદર બેસીને લીલા કરવાના છે. આ સદગુરુજીએ એમને કહ્યું હતું, અને આ કહ્યું હતું એની પર એમને વિશ્વાસ ન હતો. એવું કહીએ તો ચાલે. કેમ? જો એ વિશ્વાસ હોત તો આટલો બધો વિરહ ન કર્યો હોત. હફસાની અંદર જે વિરહ કર્યો એ વિરહ ન કર્યો. એ વચનને લઈને જો બેસી રહ્યા હોત તો આ વિરહ ન થયો. હફસાની અંદર જયારે વિરહ કરે છે, પોતાનો પ્રાણ તણે આપી દે છે, ત્યારે ધનીજી આવે છે અને કહે છે ભાઈ હું તો તારા દિલમાં બિરાજમાન છું, તું શા માટે આટલો બધો વિરહ કરે છે? કેમ? મેં તો મારું તન પણ સમાપ્ત કરી દીધું એમ કે છે વિરહની અંદર. ધનીજીએ એમના કાર્ય માટે ખડું રાખ્યું છે. તો વિરહ કેમ થયો? સ્વામીજીને વિરહ કેમ થયો? અંદર નતા બિરાજમાન, સદગુરુના વચનો પર વિશ્વાસ નતો. હવે આપણે આવું કહીએ તો હવે આ જ વિરસ આ 5મા દિવસની લીલાની છે. આ જ વિરસ 6ઠા દિવસની અંદર સાંભળજો. હવે જે રીતે આ જે પ્રસંગ બન્યો ધણી દેવચંદ્રજી અને સ્વામી પ્રાણનાથજી વચ્ચે જે પ્રસંગ બન્યો, એ જ પ્રસંગ 5મા અને 6ઠા દિવસની લીલાની અંદર બનેલો છે. જો આ જ વિરહ જો આપણને થાય, સુંદર સાધને થાય, આ જ વિરહ જો આપણને સુંદર સાધને થાય તો
સ્વામીજીના વચનો પર આપણને વિશ્વાસ નથી, ધનીના વચનો પર આપણને વિશ્વાસ નથી, એ પૂરું થાય છે. કારણ શું? ધનીજીએ તો કહી દીધું, મેરા અર્શ દિલ મોમિન, હું મોમિનોના દિલની અંદર બિરાજમાન છું. તો પછી વિરહ કેવો? તડપ આવવી જરૂરી છે, તડપ આવવી જરૂરી છે, પણ વિરહ ન થવો જોઈએ. તો વિરહ કેવો? અને જો વિરહ થાય તો સ્વામીજીના વચનો પર આપણને વિશ્વાસ નથી, ધનીજીને કહેલા વચનો પર આપણને વિશ્વાસ નથી, અને એટલા માટે વિરહ કરી રહ્યા છે આપણે. એ લંચન તેરે દર્દ કે તાઈ ગૃહ આંગન ન સોહાયા, રતન જડિત જો મંદિરા સો ઉઠ ઉઠ ખાને ઘાય. કે તમારા વિરહની હકીકતને હું બયાન કરી રહી છું, કે હકીકત બતાવી રહી છું. કે તમારી જે વિરહીન છે એને આ ઘર છે, આગન છે, કશું એને ગમતું નથી, એમ કે છે. આ ઘર છે, આગન છે, આનું કશું જ નથી ગમતું, એમ કે છે. બસ ફક્ત એક જ લક્ષ્ય છે વિરહની અંદર, કે પ્રીતમ મને ક્યારે મળે. રતન જડિત અહીંયા કહી છે, રતન જડિત જો મંદિર. અહીંયા રતન જડિત જો મંદિર અહીંયા કહ્યું છે, એનો મતલબ શું છે? કે આ બધા જ સુખો છે, સંસારના જે બધા સુખો છે, એ સુખો પણ મને ઝેર જેવા લાગે છે. સુખો પણ મને ઝેર જેવા લાગે છે. એ સુખો પણ મને નથી જોઈતા, કે મને નથી ગમતા. આ વિરહ બતાવ્યો છે. પાંચમા દિવસની લીલાનો આ વિરહ બતાવ્યો છે, કે મને કશું નથી ગમતું. આ તે સમયે વાણીનું અવતરણ પણ નહોતું થયું. છઠ્ઠા દિવસની લીલાની અંદર વાણીની અંદર વાણીનું અવતરણ પણ થયું. ધનીજી વાણીની અંદર બિરાજમાન થયા, આપણા દિલની અંદર પણ બિરાજમાન થયા. તું ક્યાં ઢૂંઢી રહી છું, એમ કે છે. હું તો તારા દિલમાં બિરાજમાન છું, હું તારા દિલમાં બિરાજમાન છું. તારા અંદરના ચક્ષુ ખોલીને તું જોતો ખરી, એકવાર મને ખરા દિલથી પુકારતો ખરી. હું 10 વાર હાજી હાજી કરીશ. ધની ના દેવે ફૂલ પાંખડી જેટલું દુઃખ પણ નથી આપતા આપણને. તો પછી આ વિરહ કેવી રીતે કરવા દે? પ્રશ્ન છે આ, કેવી રીતે કરવા દે? ન સમજ હોય, જ્યાં સુધી ન સમજ હોય ત્યાં સુધી વિરહ કર્યો સમજ્યા, પણ સમજ્યા પછી જો વિરહ કરીએ તો ન સમજ હતી, વિરહ કર્યો, સમજ આવી, પણ સમજ પછી આપણે જો વિરહ કરીએ તો. અને એટલા માટે કહીએ છીએ આપણે સદા આનંદ મંગલમાં રહીએ, સદા આનંદ પ્રેઝન્ટની અંદર, વાસ્તવિક જીવનની અંદર. અત્યારે સદા આનંદ મંગલમાં રહે. કાલે શું થવાનું છે, ભૂતકાળમાં શું થઈ ગયું, એની પરવા ન કરો. આગ પાણી પથ્થરની પૂજા આપણે પણ કરી છે. ન સમજ હતી ત્યાં સુધી બધું જ કર્યું, બધું જ માપ છે. સમજ પડ્યા પછી કરો તો ગુનો છે. હવે અહીંયા સમજ પડી કે સદા આનંદ મંગલમાં રહીએ. સદા મીન્સ વર્તમાન સ્થિતિની અંદર આનંદમાં કેમ ન રહીએ આપણે? ભવિષ્યની અંદર જે થવાનું હતું, આપણા હાથમાં કશું છે નહીં, એ તો બતાવી રહ્યા છે કે ભાઈ આપણા હાથમાં કશું છે નહીં. તો પછી આપણે એની ચિંતા શા માટે કરીએ? જે વસ્તુ આપણા હાથની અંદર નથી એની ચિંતા આપણે શા માટે કરીએ? પણ આપણને ધની પર વિશ્વાસ નથી, એટલે આપણી ચિંતા આગળની કરી રહ્યા છે કે ભાઈ હું મારું જીવન, પાછલું જીવન કેવી રીતે હું વિતાવીશ.
ભજન કહીએ છીએ કે ધનીજી જેવી રીતે રાખે એવી રીતે રહીએ, તો પછી જેવી રીતે રાખે એ રીતે જો રહેવાની તમે વાત કરતા હો તો પછી ચિંતા શોની કરો છો? તમે કઈ ચિંતા કરી રહ્યા છો? આપણે બધા કઈ ચિંતા કરી રહ્યા છીએ? એનો મતલબ કે ધની પર આપણને વિશ્વાસ નથી. જો ચિંતા કરતા હોઈએ એ જ રીતે અહીંયા જો વિરહ કરતા હોઈએ તો ધનીના વચનો પણ આપણને વિશ્વાસ નથી. એ થાય છે, ક્રૂ થાય છે. અહીંયા સમજાય તો લો, નહીં તો પછી વિરહ થાય તો કરો, સમજાય તો ગ્રહણ કરજો, નહીં તો જે કરતા હોય ચાલુ રાખજો. ના બેઠ શકે વીરાની, સોઈ શકે ન રોયા, રાજા પૃથ્વી પાઉ દાબ કે નિકસિયા વિદ હોય. કે જે વીરાની હોય એને બેઠવાની અંદર, સોવાની અંદર એને કશું જ ન ગમે. ટૂંકમાં ન ખાવાનું, ન પીવાનું, ન સુવાનું, કશામાં ચેન ન પડે. એને કશામાં ચેન ન પડે. ન બેઠ શકે વિરહની, સોઈ શકે ન રોય, રડી પણ ન શકે એમના વિરહની અંદર. જે ગૃહસ્થી છે, મીન્સ આ સંસારના જે બધા સુખો છે, રાજ પૃથ્વી પાવ ડાબ કે આ સંસારના જે બધા સુખો છે એ સુખોને ત્યાગ કરીને, સંસારના જે બધા સુખો છે એ સુખોનો ત્યાગ કરી દે અને ઈધર ઉધર ભટકી રહે. નિકસિયા વિદ હોય કે પોતાના વિરહની અંદર ભટકતી રહે, ભટકતી ફિરે. મીરાનું ઉદાહરણ જુઓ તમે. મીરાનું ઉદાહરણ તમે જુઓ. સંસારના કેવા સુખો હતા. સંસારના કેટલા સુખો હતા, મીન્સ રાજાની કુંવરી હતી, કેટલા સુખો હતા. એ બધા જ સુખો ત્યાગી દીધા ને. બસ એક જ તડપ હતી અંદર કે આ મારો ધણી છે ને હું એને મળું. નરસિંહ મહેતા જુઓ. છે ચિંતા કશી? સંસારના જીવ છે તમે જુઓ. નરસિંહ મહેતા ચિંતા છે કશી? ઘરમાં કશું જ નથી, પણ જમાતની અંદર નોતરું આપીને આવે છે. બધાને બોલાવો કે ભાઈ મારા ઘરે જમવાનું છે, આ છે તે છે. નરસિંહ મહેતા તો કશી ચિંતા નથી કે નોતરું આપ્યું છે. ઘરની પત્ની વિચાર કર કે હમણાં બધા આઈને ઉભા રહેશે, હું શું કરીશ. ઘી લેવા મોકલે છે. દુકાનદાર કહે છે તને ઘી આપું, પણ તું ભજન ગાતો હું તને ઘી આપું. ભજનમાં લીન થઈ જાય છે, સમયનું ભાન રહેતું નથી. તો આવવું પડે છે કે નથી આવવું પડતું? તો આ રીતે લીન થઈ જાઓ. આપણે વિરહ શા માટે કરીએ? લીન થઈ જાઓ એની અંદર. પ્રીતમના પ્રેમની અંદર એકદમ લીન થઈ જાઓ ને. એ તો સમજ નથી ત્યારે થયું હતું આ બધું વિરહ. હવે તો સમજ પડ્યા પછી તો અંદરના ચક્ષુ ખોલો, લીન થઈ જાઓ. विरह न देवे बैठने उठने भी न दे, लोटपोट भी न कर सके हुकूक सांस ले. જેને વિરહ થયો હોય એને સંસારનું કશું જ ન ગમે. ક્યારે કરીને આ છે વજૂદ છે હું સમાપ્ત કરી દઉં અને એને મળું. કે તમારો જે વિરહ છે નથી ઉઠવા દેતો, નથી બેઠવા દેતો, કશું ગમતું નથી, કશું ચેન નથી પડતું.
उठने भी ना दे, बैठने भी ना दे, लोट पोट भी ना कर सके। केवल हाय धनी તમે મને ક્યારે મળશો? બસ આની અંદર આપ એની શ્વાસ ચાલી રહી, વિરહ હોય એને. आठो जाम जब वीरानी श्वास लियो हुक हुक, पत्थर काले डिंग हुते सो भी हुए टूक टूक. અહીંયા આઠો જામ જે વિરહ બતાવ્યો છે, બસ આઠો જામ આટલી તડપ બતાવો, ધનીને મળવાની આટલી આઠો જામ તડપ બતાવો, વિરહ નહીં તડપ બતાવો. હું શું કરું મારો ધની આનંદિત રહે. ધનીને આનંદ કરવા માટે જે કંઈ કરી રહી છું એવું ધનીને મારા ધનીને આનંદ કરવા માટે હું કરી રહી છું. જેમ ધની શું કરી રહ્યા છે અત્યારે, તો ધની કરી રહ્યા છે હું શું કરું તે મારી રૂહ આનંદમાં રહે. હું શું કરું તો મારી રૂહ આનંદમાં રહે. એટલા માટે તો રાજ્ય મહારાજનો હુકમ અહીંયા નથી ચાલતો. રાજ્ય મહારાજનો હુકમ નથી ચાલતો અહીંયા આગળ. આશિક કદાપી માસુક પર હુકમ ન કરી શકે. બીજી રીતે જોવો તો રાજ્ય મહારાજનું લક્ષ્ય ફક્ત એક જ છે, શું કરું તો મારી રૂહો છે એ આનંદ મળે, શું કરું તો મારા ચરણોની અંદર આવે. આ જ લક્ષ્ય છે. તો આપણું લક્ષ્ય એ જ હોવું જોઈએ ને, શું કરીએ આપણે તો ધની આનંદની અંદર રહે. આઠો જામ જબ વીરની, આ રીતે આઠો જામ હાય ધનીની તડપ થઈ રહી હોય, અને આ જોઈને જે કઠોર દિલ વાળા જે સુંદર સાથ હોય, પથ્થર કાલે ડીંગ હુતે, જે કઠોર દિલ વાળા હોય, આ વિરહ જોઈ અને એ પણ નર્મ બની જાય, એ પણ નર્મ બની જાય અને સાથ નિભાવવા માટે પણ તૈયાર થઈ જાય. એ સાથ નિભાવવા માટે પણ તૈયાર થઈ જાય. કોઈનું દુઃખ જોઈ અને દુઃખી થવું, આ વાત છે કે ભાઈ જે કઠણ દિલ વાળા હોય અને કોઈનું દુઃખ જોઈને દુઃખની પણ એને અહેસાસ ન થતો હોય, એવા લોકો પણ કોઈનું દુઃખ જોઈ અને નર્મ બની જાય છે અને એમને મદદ કરવા પ્રેરિત થઈ જાય છે. એ વિધ મોહે તુમ દઈ, આ જે વિધ છે એ વિધ મોહે તમ દઈ, अपनी अंगना जाना पर्दा बिचका टालने ताते विरहा प्रवान. કે હે ધની, તમે આજ મને નીંદ આપી છે કે તમારી પોતાની અંગના જાણીને મને જે નીંદ આપી છે, અને જે સાહસ કરવાનું મને જે હિંમત આપી છે, એ વિધ મોહે તુમ દઈ અપની અંગના જાન, નિસ્બત સમજીને પોતાની અંગના સમજીને જે તમે મને આજે નીંદ આપી છે એમ કે છે. પડદા બિચકા ટાલને, પડદા બિચકા ટાલને, કે જે મેં જે બધો વિરહ કર્યો છે એમ કે છે, એ મારે ને તમારી વચ્ચેનો જે પડદો છે, પડદા બિચકા ટાલને, જે મારી ને તમારી વચ્ચેનો જે આ પડદો છે, તામસનો પડદો, તાતે વિરહા પવાન, કે આ જે તામસનો જે પડદો છે,
એ પડદો ફટી જશે એમ કે છે. આ પડદો ફટી જશે મીન્સ કે આપણને આમ પછી ધની આપણને મળશે એમ કે છે. પાંચમા દિવસની લીલા હતી અને એવું પણ બન્યું પણ ખરું. તમે જુઓ એ વિરહને અને વિરહની અંદર ઇન્દ્રાવતીજી પોતાનો પ્રાણ પણ ત્યજી દે છે હપ્સાની અંદર. ધનીજી આવે છે કે આટલો બધો વિરહ શા માટે તું કરે છે એમ કે છે. હું તો તારા દિલમાં બિરાજમાન હતો. ત્યાર પછી ધનીજીએ કદાપી વિરહ નથી કર્યો. ને દુઃખ થયું છે. સુંદર સાતની જાગણીની અંદર સુંદર સાતના જુદા જુદા મંતવ્યો આવે છે ત્યારે દુઃખ થયું છે, વિરહ નથી થયો. કારણ કે સમજ પડી ગઈ હવે ધની અંદર બિરાજમાન છે, વિરહ શા માટે થાય. ધનીની મરજી હશે એ પ્રમાણે થશે. તો આપણે એ કેમ નથી કરતા? હવે ધની આપણા દિલમાં બિરાજમાન છે તો ધનીની મરજી હશે એમ થશે. આપણે નથી કરવા માંગતા. આપણે તો આપણી જાતે કરવું છે. કેમ? મગજ ચાલી રહ્યું છે એટલા માટે. એનું અસ્તિત્વ મુટાવી દો. પ્રકરણ 7 ચોપાઈ 169. આ ચોપાઈ દોડાવીએ પછી આગળ. એ વિદ મોહે તુમ દઈ अपनी अंगना जाना पर्दा बिचका टारने ताते विरहा प्रवाण આગળ. विरहा गतरे जाने सोही जो मिलके विछुड़ा होया जो मिन विछुड़े जलते आगत जाने सोही मेरे दुल्हा तारुणी तल्पे विलके विरहनी विलके कल्पे कामिनी. क्या विरह कोने खबर પડે એમ કે છે કે એકવાર મળીને જો વિછુડા થઈ જાય કે જુદાગી થઈ જાય એને આ તડપ આવે. એકવાર મળીને વિછુડા થઈ જાય, જુદાગી થઈ જાય ત્યારે. આવું આપણા જીવનની અંદર કદાપી બન્યું છે ખરું? પ્રશ્ન પૂછો, અંતર જ પૂછો. બહાર કોઈને પૂછવાની જરૂર નથી, કોઈને કશું બતાવવાની જરૂર નથી. તમે એ પ્રશ્ન પોતાની જાતે પૂછો. ધની આપણને આપણ તક આપી રહ્યા છે, નથી આપી રહ્યા નથી. કેમ આપી રહ્યા છે એની પાછળનું કારણ છે કે આપણને પહેલા જે ન્યામત મળતી હતી એ ન્યામત મળવાની બંધ થઈ ગઈ. એક એક્ઝામ્પલ છે. કોઈને એનો અહેસાસ થયો, અનુભવ થયો હોય, જે ન્યામત મળતી હતી એ ન્યામત મળવાની બંધ થઈ ગઈ. તો બંધ થઈ એની પાછળનું કારણ શું? શોધો, જાતે જ ખોરો કે હું શું કરી રહ્યું છું તો આ મને ન્યામત બંધ થઈ ગઈ. ઘણા સુંદર સાધને આનો અનુભવ થયો હશે. ધની આ ન્યામત બંધ નથી કરી રહેતા. ધની આપણી પરીક્ષા કરી રહ્યા છે. ધની કદાપી ન્યામત બંધ ન કરે, આપણી પરીક્ષા કરી રહ્યા છે કે આમાં આને કેટલો વિરહ થાય છે. મારી એ જાગી છે કે નથી જાગી એ જોવા પ્રયત્ન કરી રહ્યા છે. ન્યામત આપીને લઈ લીધી. હવે જે ન્યામત આપી, કેમ? અંગના જાન કે આ બધી ન્યામત આપણને મળી. હવે ન્યામત પાછી લે તો આપણની અંદર મળવાની તડપ કેટલી ઉત્પન્ન થાય છે.
કે ધની મારી સાથે આ સારી રીતે શા માટે કરી? ધનીની પહેચાન થઈ કે નથી થઈ? જો ધનીની પહેચાન થઈ ગઈ હોય આપણને, તો આ જે અત્યારે થઈ રહ્યું છે, જે તડપ છે, એ તડપ વધવી જોઈએ. અને જો પહેચાન ન થઈ હોય, ધનીની પહેચાન ન થઈ હોય, તો ભાઈ હશે ભાઈ ધનીની જેવી મેર હશે એવું કરશે. આ બધા વચનો બોલે. કેમ કે તે ઘડીએ આપણું જે વજૂદ છે, વજૂદ ખડું થઈ ગયું છે. કહેવાનો મતલબ મનથી આપણે બોલી રહ્યા છીએ. ત્યાં તો અબલીસ બેઠેલો છે, મનથી બોલી રહ્યા છે એ વસ્તુ. પણ જે નિયામત આપણને જે મળી છે, જે કંઈક આપણને મળતું હતું, એ મળેલું બંધ થઈ જાય તો આપણને ધનીની તડપ હોવી જોઈએ કે હું શું કર્યું, શા માટે ધનીએ મને આપે. અંદર વિચારો બેઠા, કોઈને ન પૂછો. આનો બધાને થોડા યા વક્તા અંશે આનો બધાને અહેસાસ થયો હશે. જેમ છે જલબિન મછલી, પાણી વગર મછલી છે રહી ન શકે, કેવી તડપી રહી છે, એમ પણ આપણે તડપી રહ્યા છે. કેમ કે તડપ શા માટે અહીંયા બતાવી છે? માછલીનું ઉદાહરણ શા માટે આપ્યું છે? કે પાણીમાં રહેનારો જીવ, પાણીમાં તેને બહાર કાઢીને મૂકો તો કેવી તડપે છે. પાણી વગર જીવી નથી શકતી. તો આપણે પરમધામની અંદર જે રહીએ છીએ, પરમધામની અંગના છે, બ્રહ્મસૃષ્ટિ છે, મોમીનો છે, રૂહ છે, ધનીની અંગનાઓ છે, તો ધની વગર કેવી રીતે રહી શકીએ? સમજ ન પડે ત્યાં સુધી તડપ આવે, સમજ્યા? પણ સમજ પડ્યા પછી તો એની અંદર આનંદ આવવો જોઈએ. કેમ આનંદ આવવો જોઈએ? એની પાછળનું કારણ શું? કે બાહ્ય દ્રષ્ટિથી ચાલશો તો તમને આ તડપ કોઈનું સાંભળીને તડપ આવશે, કદાચ દુઃખ થશે, દર્દ થશે, બાહ્ય દ્રષ્ટિથી. કેમ કે અંદરના ચક્ષુ ખોલ્યા નથી, એટલા માટે બાહ્યથી સાંભળ્યું એટલે થોડો વિરહ થયો, બાહ્ય દ્રષ્ટિથી વિરહ થયો. પણ જ્યારે અંદરના ચક્ષુ ખોલશો તો આ વિરહ નહીં રહે. એ વિરહ પ્રેમની અંદર જતો રહેશે. એ વિરહ છે એ પ્રેમની અંદર બદલાઈ જશે. કારણ કે અંદર ધણી બિરાજમાન છે. બાહ્ય ચક્ષુથી જોશો તો તમને વિરહ થશે. કોઈના શબ્દો સાંભળ્યા હશે, આ કર્યું હશે, તો એને કેટલો વિરહ થાય છે. કેમ? બાહ્ય ચક્ષુથી જુએ છે એટલા માટે વિરહ થાય છે. અંદરના ચક્ષુથી જોશે તો વિરહ નથી. ધની અંદર બિરાજમાન છે, વિરહ કેવો? વિછુઆ તેરો વલ્લભા સો ક્યો સહે સુહાગીન. ધની તમારો વિછોડો સુહાગીન કેવી રીતે સહી શકે? બાહ્ય દ્રષ્ટિથી એ વિછોડો દેખાય છે, અંદરની દ્રષ્ટિથી વિછોડો દેખાતો નથી. બાહ્ય દ્રષ્ટિથી આપણે જોઈશું તો ધનીનો આપણને વિયોગ દેખાય છે, જુદાગી દેખાય છે. પણ અંદરની દ્રષ્ટિ જોશો તો હમ તુમ જુદા નહીં હે. ધની કે છે હું તો તારા દિલમાં બિરાજમાન છું, એકવાર અંદર આવીને ઝાંક તો ખરી તું. બાહ્ય દ્રષ્ટિથી જુદાગી બતાવી રહી છે કે ધની આપણાથી જુદા છે, એ બતાવી રહ્યા છે બાહ્ય દ્રષ્ટિથી. આપણે જ્યારે કરી રહ્યા છે ત્યારે અંદરની દ્રષ્ટિ ખોલશો તો બસ ઉત્પ્રો થશું, તો એ તુના ભાવની અંદર રહેશું. વિરહ ક્યારે થાય? અહીંયા પ્રશ્ન છે કે વિરહ ક્યારે થાય અને આનંદ ક્યારે આવે? આપણે બધા કહીએ છીએ ખરા કે સદા આનંદ મંગલમાં રહીએ, સદા આનંદ મંગલમાં રહીએ. પણ સદા આનંદ મંગલ ની અંદર ક્યારે રહેવાય? કોઈ એવું કે છે કે ધની નથી, અહીંયા આગળ ધની નથી, આપણો પ્રીતમ નથી અને આનંદ મંગલમાં રહેવાની વાત કરે છે. જાહેરી દ્રષ્ટિએ
પણ એને બારીકેથી જોશો તો એનો ખ્યાલ આવશે. बिछुड़ा तेरे वल्लभा सो क्यों सह सुहागीन, तुम बिना पिन ब्रह्मांड होई गई सब अधीन. तुम बिना पिन ब्रह्मांड કે ધની કે તમારા વગર આ તન અને આ બ્રહ્માંડ છે એ આગની સમાન લાગી રહ્યું છે. ધની તમારા વગર આ બ્રહ્માંડ અને આ તન બંને આગની સમાન લાગી રહ્યું છે. હવે ધની કે છે છઠ્ઠા દિવસની લીલાની અંદર, આ પાંચમા દિવસની લીલાની બતાવ્યું. છઠ્ઠા દિવસની લીલાની અંદર શું કે છે કે જ્યાં સુધી તારી બાહ્ય દ્રષ્ટિ હશે ત્યાં સુધી તને આ વિરહ દેખાશે. જ્યારે તારી અંદરના ચક્ષુ ખુલશે તો આ આગ નથી, આ એક પ્રેમ છે. આ આગ નથી, આ એક પ્રેમ છે. કહેવાનો મતલબ કે જ્યાં સુધી વજૂદ ખડું છે, જ્યાં સુધી આ મન છે, અસ્તિત્વ છે, મનનું અસ્તિત્વ છે, ત્યાં સુધી આ બધું તને થશે. પણ મનનું અસ્તિત્વ મીટી જશે તો હિતુના ભાવની અંદર આવી જઈશ. વજૂદ હોવા છતાં પણ વજૂદ નો અહેસાસ નહીં થાય, મીન્સ અંદરના ચક્ષુ તારા ખુલેલા હશે તો આ તડપ છે, આ તડપ એ પ્રેમની અંદર પરિવર્તન થઈ જશે. વિરહા જાને વિરહની વાકો આગનો અંદર સમાય, સો જાલે બહાર પડી તીન દિયો વૈરાટ લગાય. કે આ વિરહનું દુઃખ જે છે એ વિરહીને જ જાણે છે. જેને થયું હોય એને જ એની સમજ પડે કે છે. જે વિરહીન હોય એને ખબર પડે કે એ જે વિરહની અંદર જે ડૂબેલી છે, પ્રીતમના વિયોગની અંદર, સોરી માફ કરજો, પ્રીતમના વિરહની અંદર જે ડૂબેલી છે એને પછી દુનિયાના દુઃખોની અસર ન થઈ શકે. દુનિયાના દુઃખોની અસર ન થઈ શકે. જેમ કોઈના, આપણે એક એક્ઝામ્પલ આપું કે આપણે કોઈના પ્રેમની અંદર રહીએ અને ઘરે મા બાપને ઘણું બધું કહેતા હોય, એને મારતા હોય, આ કરતા હોય, તે કરતા હોય, એની અસર થાય. છતાં પણ વરી વરીને પ્રીતમને મળવા જાય. આ એક સંસારનું ઉદાહરણ આપ્યું. અને બીજો કયું ઉદાહરણ આપી શકે? એટલે કે તમારા વિરહની અંદર, તમારા એકવાર મળ્યા પછી જે વિયોગ થાય છે, જે વિરહ થાય છે, એ વિરહની અંદર આ સંસારનું દુઃખ છે એને અસર ન કરી શકે. વિરહ જાને વિરહની વાકો આગનો અંદર સમાયા, સો ઝાલે બહાર પડી તીન દિયો વૈરાટ લગાયા. કે વિરહની અગ્નિની અંદર, વિરહની અગ્નિની અંદર એનું આખું તન છે, એ તન જલી રહ્યું છે. પછી સંસારનું શું થયું? સંસારના દુઃખ શું કરી શકે એમ કે છે. એની આગળ એને કઈ બીજી કઈ સુધ જ ન પડે. વિરહની અંદર એનું તન જલી રહ્યું હોય તો સંસારના દુઃખોનું તો એની અંદર શી કિંમત? એટલે સંસારના દુઃખ એને સતાવે નહીં કદાપી. કેમ? સંસારથી વિમુક્ત થઈ ગઈ છે, સંસાર તરફથી મુખ ફેરવી લીધું છે એને. એટલે એની કશું કોઈને પડી, સંસારની પડી જ નથી, કહેવાનો મતલબ. વીરાને છૂટે વલ્લભા તો પડે વિઘ્ન અનેક, પિંડ ન દેખે પિંડ ન દેખો બ્રહ્માંડ, દેખા દુલ્હા અપનો એક. કે તમારા એની અંદર આ માયાના એટલા બધા વિઘ્નો આવશે એમ કે છે. વિરહને છૂટે વલ્લભા જો પડે વિઘ્ન અનેક, માયાના અનેક દુઃખ આવશે એમ કે છે. તેમ છતાં પણ તમારો વિરહ છે એ વિરહ છૂટતો નથી. તમારી યાદ છે એ યાદ નથી મીટતી. બસ એને તો પોતાનો
પ્રીતમ જ દેખાય, બીજું કશું ન દેખાય. સંસારના દુઃખો કશું જ ન દેખાય, એને તો બસ ફક્ત એનું પ્રીતમ જ દેખાય. જે લૂંટાઈ જવું હોય લૂંટાઈ જાય ને, જે થવું એ થાય. બસ જે પ્રીતમ છે એ પ્રીતમ જ દેખાય. એની અંદર આ તન પણ નથી દેખાતું અને આ સંસાર પણ નથી દેખાતો. એનો મતલબ કે એનું ધ્યાન બીજે કઈ નથી એમ કે છે. એનું ધ્યાન ક્યાં છે? તો ધ્યાન પ્રીતમને વિરહની અંદર છે. પ્રીતમને હું ક્યારે મળું. विरहीन वीरा बीच में क्यों सो अपनो घर, 14 तबक की साहिबी सो वार डारू तेरे विरहा पर. કે તમારા વિરહની અંદર આ જે 14 તબકની જે સાહેબી છે એ સાહેબી પણ હું એની પર ન્યોછાવર કરી દઉં. ચૌદ બ્રહ્માંડની સાહેબી ન્યોછાવર કરી દઉં. કહેવાનો મતલબ કે 14 બ્રહ્માંડનું જે સુખ છે એ સુખ નથી લાગતું મને. જે તમારા વિરહની અંદર જે સુખ છે એ સુખ આના કરતા વધારે છે. આ સાહેબીના સુખ કરતા વધારે સુખ છે. आदि आई विरह की 3 दियो ब्रह्मांड उड़ाया, विरहीन गिरी सो ना उठ सकी, रही मूल अंकुरा भराया. કે તમારા વિરહની જે આંધી આવી એમ કે છે, અને એ આંધીની અંદર શું કે છે કે આંધી आई विरह की 3 दियो ब्रह्मांड उड़ाए. કે મારા તનની શક્તિ છે બધી લઈ ગઈ. મારા તનની જે શક્તિ હતી એ બધી જ લઈ ગઈ એમ કે છે. સમાપ્ત થઈ ગઈ. લઈ ગઈ મીન્સ મારા તનની શક્તિ બધી જ સમાપ્ત થઈ ગઈ. કે તમારા વિરહની અંદર એટલી હું તડબોળ થઈ ગઈ કે વિરહની અંદર મારાથી ઉઠી પણ નથી શકાતું. ઉઠી પણ નથી શકાતું કે છે. વિરહીને ગિરી સો ના ઉઠ સકી. તમારા વિરહની અંદર એટલી તડબોળ થઈ ગઈ કે આમાંથી હું ઉઠી પણ નથી શકતી. રહી મૂળ અંકુર ભરાય. કે કેવલ ફક્ત જે મૂળ અંકુર છે, પરમધામનું જે મૂળ છે, પરમધામની બધી યાદો છે એ મારા ચિત્તમાં રહી ગઈ છે. મૂળ અંકુર પરમધામની જે નિસ્બત છે, યાદ છે, એ જ બસ આની અંદર જ આ વિરહ થયો છે. હવે વાસ્તવની અંદર એક પ્રશ્ન છે કે આ વિરહ આપણને થવો જોઈએ. સુંદર સાથ કે હા થવું જોઈએ. તો કેમ? અને ન થવું જોઈએ તો કેમ? વિરહ સાગર હોય રહ્યા બીચ મીન વિરહની નાર, દોડત હો નિશ્વાસર, કહું બેટ ન પાઈએ પાર. કે તમારો જે વિરહ છે એ સાગરની સમાન થઈ ગયો છે એમ કે છે. વિરહ સાગર હોય રહ્યા, તમારો વિરહ સાગરની સમાન થઈ ગયો છે. બીચ મીન વિરહની નાર, તમારો વિરહ છે સાગરની સમાન થઈ ગયો છે અને મારો ઊંચું એક મછલી જેવી થઈ ગઈ છે. બીચ મીન વિરહની નાર, એની અંદર જે તમારી અંગના છે એ મછલી બની ગઈ છે, મછલી બંધ થઈ ગઈ છે. હવે શું કે છે?
આની અંદર મછલી તડપ રહી છે એમ કે છે. દોડત હો નિશ્વાસર, દોડતો નિશ્વાસર મીન્સ રાત દાડો સહારા માટે હું દોડતી ફરું છું, ભાગતી ફરું છું એમ બધે છે. કહું બેટ ન પાઈએ પાર, પણ આ વિરહના સાગરની અંદર મને કહીએ ટાપુ કે કોઈ સહારો મળતો નથી એમ છે. કોઈ સહારો નથી મળતો. એનો મતલબ શું છે કે તમે જ્યારે મને મળો ત્યારે આ મારો વિરહ મટી જાય, સમી જાય. એ વગર આ વિરહ સમવાનો નથી. પ્રકરણ 8 ચોપા 176. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. ચોપાઈને દોડાવીએ આગળ પછી. વિરહ સાગર હોઈ રહ્યા, બિન 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 વિરહની નારા, દોડત હો નિશ્વાસર, કહું બેટ ન પાઈએ પાર, કહું બેટ ન પાઈએ પાર. પ્રકરણ 9 સાગર, मलार, राग मलार. इश्क बड़ा है सबन में, न कोई इश्क समाना, एक तेरे इश्क बिना उड़ गई सब जहान. इश्क बड़ा है સંબંધ ને. સ્વામીજી કહી રહ્યા છે એમ કે છે કે આ સંસારની અંદર કે ઇશ્ક સૌથી મોટો છે એમ કે છે. ઇશ્ક સૌથી મોટો છે. એની સમાન કોઈ નથી, એની સમાન કોઈ નથી. રાધા કૃષ્ણની સિરિયલમાં પણ તમે જોઈ શકો છો, જો જોતા હોય તો. ઇશ્કને મહાન બતાવે છે. શ્રી કૃષ્ણજીનું જે બળ છે એ રાધાજી છે. ત્યાં જઈએ, ત્યાં છેક જઈએ એના કરતા તમે પોતાના કુટુંબની અંદર જુઓ ને કે જે પ્રેમ, જે બળ છે એ પ્રેમનું બળ છે. જ્યાં સુધી ઘરની અંદર પત્ની હોય છે એનું બળ છે. પત્નીની હયાતી ન હોય તો ઘર વેર વિખેર થઈ જાય છે. તમે જુઓ, નાનું ઉદાહરણ જુઓ. ન કોઈ ઇશ્ક સમાન, એક તેરે ઇશ્ક बिना, एक तेरे इश्क बिना उड़ गई सब जहान. કે તમારા ઇશ્ક વગર, ઉડ ગઈ સબ જહાન મીન્સ અહીંયા બીજી રીતે સમજાવું છું. પહેલા આનો અર્થ સમજી લો કે તારા પ્રેમ વગર, ધની પ્રીતમ તારા પ્રેમ વગર આ બધી દુનિયા જે છે ને એ વ્યર્થ છે એમ કે છે. એની કોઈ કિંમત નથી. જેમ સંસારના આપણને બધા જ સુખ હોય, સંસારના બધા જ સુખ હોય, મળતા હોય. ઉદાહરણ છે. પણ આપણો ધની ન હોય તો એ સુખને શું કરવાના? આગ સમાન લાગે કે ન લાગે? એકડા વગરના મીડાની કોઈ કિંમત નથી. જો આગળ એકડો જ ન હોય તો ગમે એટલા મીડા હોય એનો અર્થ કશો નથી. પણ આગળ એકડો આવે તો એ બધી જ મીડાની કિંમત. चौदह तबक हिसाब में हिसाब निरंजन सुना, न्यारा इश्क हिसाब ते जिन देखा पियू वतन. એ જે કહે છે કે 14 તબક, 14 લોક, બ્રહ્માંડ, શૂન્ય, નિરાકાર, નિરંજન, કે આ બધાનો હિસાબ કરી શકો છો તમે.
માછલી દોડાવીએ છીએ આપણે. વિરહા સાગર હોઈ રહ્યા જમીન વિરહની નાર દોડત હો નિશ્વાસર કહું બેટ ન પાઈએ પાર કહું બેટ ન પાઈએ પાર. બોલો શ્રી પ્રાણનાથ प्यारे की श्री कृष्ण कन्हैया लाल की श्री सदगुरु महाराज की श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.